સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તકને લઈને વિવાદ ઊભો થયો છે. વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરનું આ પુસ્તક ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકના લખાણથી વિવાદ થયો છે. વાર્તા 33માં ભગવાન કૃષ્ણ વિશે લખતા વિવાદ. દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય તેવું લખાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. વિવાદિત લખાણથી માલધારી સમાજમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશ વિશે જે બફાટ કરવામાં આવ્યો છે, ભગવાન દ્વારકામાં નથી, તમારે જોવાય તો વડતાલમાં હોય, એનાથી શું સાબિત કરવા માંગે છે? આ લોકોએ માનસિક વિકૃતિ જે એનામાં આવી ગઈ છે એ છતી કરી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, હવે ભગવાન શ્રી કૃષ્ણ જલારામ બાપાને પણ આ લોકોએ બફાટ કરી અને બદનામ કરવાની કોશિશ કરી હતી. ત્યારે આજે ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે એવી વાતો કરે તો એને કહું કે ભગવાન તમે જોયો નથી, પણ જોવો હોય તો દ્વારકા ચાલીને આવવું પડે. 10-10 લાખ લોકો માણસ જ્યારે ચાલીને જતા હોય, આંખ, માથું કે પગ નથી દુખતા, આનાથી વિશેષ શું હાજરી હોય? બાવળિયારી જેવું ધામ હોય ત્યાં ભગવાન દ્વારકાધીશ મુળા રહે, ગોપીરાસમાં ચક્રાવત થઈને હાજરી આપતા હોય. ભગવાન દ્વારકાધીશ તરાની અંદર 3000 દીકરીના લગ્નમાં 10-10 દિવસ સુધી દૂધ ન બગડે એવી હાજરી આપતા હોય. આનાથી વિશેષ તમારે શું જોઈએ? ભગવાનને બદનામ કરવાને, આપણા ધર્મને બદનામ કરવા, સનાતન ધર્મને બદનામ કરવાનું જેમ ષડયંત્ર રચી રહ્યા હોય એ રીતે આ લોકો વર્તી રહ્યા છે. ત્યારે સમજ